આપણે માં વિશે એટલે કે મમ્મી વિશે એક શાયરી લખાય છે કે શરીર થાકી જાય, મન હારી જાય અને આત્મવિશ્વાસ ઘટી જાય ત્યારે માના ખોળામાં માથું રાખજો, હિંમત જરૂર આવશે. ખરેખર આ પંક્તિ પર જોવા જઈએ તો AR રહેમાનના જીવનની એક વાત છે કે AR રહેમાનના જીવનમાં માતાનો ફાળો કેટલો હતો. AR રહેમાન એક સંગીતકાર છે અને તેમણે કહ્યું હતું કે જ્યારે મેં સંગીતની શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ શરૂઆતમાં મેં સ્ટુડિયો ખોલ્યો હતો. હવે સ્ટુડિયો તો ખોલ્યો પરંતુ તેમાં સામાન ખરીદવા માટેના પૈસા નહોતા. ત્યારે આ વાતની જાણ મમ્મીને થઈ તો AR રહેમાનના મમ્મીએ તેમના ઘરેણાં વેચી નાખ્યા કારણ કે AR રહેમાનને સામાન લાવવાનું હતું. તો માતાના ઘરેણાના પૈસાથી સૌ પ્રથમ AR રહેમાને પહેલો રેકોર્ડર ખરીદ્યું હતું. એટલે કહેવાય કે માં ગમે તેવી પરિસ્થિતિમાં સાથ આપતી હોય છે. અને બીજું છે કે AR રહેમાને કહ્યું હતું કે AR રહેમાન એ પોતે ક્યારેય પણ કોલેજ ગયા નથી અને જ્યારે તેઓ 12 વર્ષના હતા એટલે કે નાની ઉંમરના હતા ત્યારે તેઓ 40થી 50 વર્ષના ઉંમરની જે વ્યક્તિ હોય તેમની જોડે તેઓ ફરતા હતા. એટલે એ પ્રમાણેનું તેઓ જ્ઞાન ધરાવતા હતા.